પાટણમાં વ્યાજખોરીનો આતંક, માત્ર 5,000ના વ્યાજની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત. ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ અને તેમનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે પાટણ શહેરમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 5,000 જેવી નજીવી રકમના વ્યાજની ઉઘરાણીમાં એક વ્યાજખોરે ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. વ્યાજના નાણાં ચૂકવવામાં વિલંબ થતાં વ્યાજખોરે 35 વર્ષીય મહિલા પર જ્વલનશીલ પદાર્થ છાંટીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે દાઝેલી આ મહિલાનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં રહેતા પિંકીબહેન પટણી નામના 35 વર્ષીય મહિલાએ પોતાના ઘરખચને પહોંચી વળવા માટે બાબુભાઈ રાવળ નામના વ્યાજખોર પાસેથી ₹5,000 ઉછીના લીધા હતા. આ આર્થિક સંકડામણ વચ્ચે પિંકીબહેનને વ્યાજના રૂપિયા પાછા આપવામાં થોડો વિલંબ થયો હતો. દરમિયાન પિંકીબહેન જ્યારે શહેરના ટાંકવાડા વિસ્તારમાં આવેલા એક ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે વ્યાજખોર બાબુભાઈએ તેમને રસ્તામાં રોક્યા હતા. રૂપિયાની ઉઘરાણી બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. ગુસ્સામાં અંધ થયેલા બાબુભાઈએ પિંકીબહેન પર જ્વલનશીલ પદાર્થ, કેમિકલ કે પેટ્રોલ, નાખીને આખા શરીરે આગ ચાંપી દીધી હતી. આ ઘાતકી હુમલામાં પિંકીબહેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, તબીબોના અથાગ પ્રયત્નો છતાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ હુમલો કરતી વખતે વ્યાજખોર બાબુભાઈ રાવળ પોતે પણ આગની ઝપેટમાં આવી જતા દાઝી ગયો હોવાના અહેવાલ છે. પોલીસ કાર્યવાહી. ઘટનાની ગંભીરતાને જોતા પાટણ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે. પોલીસે ડી. અકસ્માત મોત આકસ્મિક ગુનો ના આધારે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ મામલે આરોપી સામે કડક કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે. માત્ર 5,000 રૂપિયા માટે એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડતા સમગ્ર પાટણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વ્યાજખોરો સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.